ત્રિકોણમિતિનો જે છેલ્લો પાર્ટ છે દેટ ઇઝ અ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. એમાં સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ એના અલગ અલગ ફોર્મ્યુલા છે. એના રિલેટેડ બી ઓલરેડી એક વિડીયો છે જે આખી તમને ડિટેલ માહિતી આપશે. પણ એમાંનો એક ક્વેશ્ચન જે છે ટેન ઇન્વર્સનો ફોર્મ્યુલા દેટ ઇઝ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય. આ એક્સ અને વાયની કન્ડિશનના આધારે 3 ફોર્મ્યુલા પોસિબલ થાય. જો લેસ દેન 1 હોય તો આ, ઇક્વલ્સ ટુ 1 હોય તો 1, ગ્રેટર દેન 1 હોય તો પાઈ એડ થઈ જાય. માઇનસ હોય તો સિમ્પલી માઇનસનું ફોર્મ્યુલા એપ્લાય કરીશું. જેમાં જીટીયુમાં મેક્સિમમ ટાઈમ પૂછાયેલો ક્વેશ્ચન એ આપણે લઈએ છીએ. ટેન ઇન્વર્સ 1/2 પ્લસ ટેન ઇન્વર્સ 1/3 ઇક્વલ્સ ટુ પાઈ/4 આવું સાબિત કરો. તો અહીંયા મને એક્સની વેલ્યુ આપેલી છે દોસ્તો 1/2, વાયની વેલ્યુ આપેલી છે 1/3. હવે આ એક્સ અને વાયનો જો હું ગુણાકાર કરું એટલે કે 1/6 થશે. હવે આ વેલ્યુ 1 કરતાં મોટી છે, 1ના બરાબર છે કે 1 કરતાં નાની છે, બટ ઓબ્વિયસ ઇટ ઇઝ લેસ દેન 1. એટલે કયું ફોર્મ્યુલા એપ્લિકેબલ થશે? પહેલું વાળું. તો ફોર્મ્યુલા એપ્લાય આપણે કરીશું. ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બાય ડેફિનેશન ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ વાય. એક્સની જગ્યાએ 1/2, વાયની જગ્યાએ 1/3. સિમ્પલી આપણે વેલ્યુ પુટઅપ કરવાની છે. સિમ્પ્લિફાય કરીએ દેટ ઇઝ ટેન ઇન્વર્સ, અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરી દઈએ તો 3 એકા 3 વત્તા 2 એકા 2, નીચે 3 ગુણ્યા 2 6, છેદમાં 3 ગુણ્યા 2 થઈ જશે 6, અને આ 6 લસા લઈશ તો અહીંયા આગળ આવશે 6 એકા 6 માઇનસ 1 ગુણ્યા 1 અપોન 6. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ 5/6 અપોન 5/6. બંને કિંમત સરખી. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇન્વર્સ 1. તમને આગળનો વિડીયો જોવાનું એટલા માટે જ કીધું કે હવે આ ટેન ઇન્વર્સ 1ની વેલ્યુ શું થાય? તો તમે પેલા ટેબલમાં જોશો તો ટેનની વેલ્યુ 1 ક્યારે થાય? તો કે ભાઈ પાઈ/4 એટલે કે 45 ડિગ્રી આગળ. આ તમને ક્લિયર થઈ જશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મેક્સિમમ શેર કરજો. આઈ હોપ યુ વિલ ડુ ઇટ. થેન્ક્સ.